આ ગરમીમાં કંઈક ઠંડુ અને ટેસ્ટી એકદમ અલગ ખાવાનું મન થાય છે તો આજે હું લઈને આવી રહી છું એકદમ નવી રીતે ફ્રૂટ સલાડની રેસીપી, જે તમને સુપર ક્રીમી, રિફ્રેશિંગ અને એટલું ટેસ્ટી એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. તો ચાલો જલ્દીથી શરૂ કરીએ આ મસ્ત સમર સ્પેશિયલ રેસીપી ફ્રૂટ સલાડ. જો તમને આજનો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે સૌથી પહેલાં નવા સ્વાદ સાથે નવું ફ્રૂટ સલાડ બનાવવા માટે જાડા તળિયાવાળી કડાઈમાં 1 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. અહીંયા આપણે થોડું ઘી ગરમ થાય એટલે અડધો કપ જેટલી સેવને ઉમેરીશું. તો આ રીતની સેવ તમને માર્કેટમાં ખૂબ જ આસાનીથી મળી જાય છે, જે આપણે ખીર બનાવવા માટે વાપરતા હોઈએ છીએ. આ રીતની સેવ તમને શેક્યા વગરની અને શેકેલી પણ મળે છે. તો મેં અહીંયા શેક્યા વગરની સેવ લીધી છે. તો આપણે આ સેવને થોડા ઘીમાં શેકી લેશું. તો અહીંયા સેવનો હલકો કલર બદલાય, થોડો બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાની છે. તો આ રીતે થોડા ઘીમાં સેવને શેકવાથી ફ્રૂટ સલાડનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો સેવને થોડી શેકાઈ જાય એટલે આપણે તેમાં તરત જ 500 ml જેટલું દૂધ ઉમેરીશું. તો હવે દૂધ સાથે શેકેલી સેવને સારી રીતે મિક્સ કરીશું. હવે દૂધને આપણે સેવ સાથે મિક્સ થયા બાદ 5 થી 7 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. તો સેવ સાથે દૂધ બોઇલ થઈ અને બફાઈ જશે ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ઉકાળીશું. તો આ રીતે વચ્ચે વચ્ચે ચમચાને ફેરવતા જવાનો છે. તો આ પ્રોસેસને થતાં 3 થી 4 મિનિટ જેવો સમય લાગશે. તો આ પ્રોસેસ થાય છે અને સેવ સારી રીતે બોઇલ થઈ જાય ત્યાં સુધીમાં આપણે એક બાઉલમાં 2 ચમચી જેટલો વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લેશું. આપણે તેની અંદર અડધો કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું. અહીંયા તમને જે પણ ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર ભાવે તે લઈ શકો છો. અહીંયા માર્કેટમાં મેંગો, સ્ટ્રોબેરી અલગ અલગ ફ્લેવરના કસ્ટર્ડ પાવડર મળતા હોય છે. તો મેં અહીંયા એક સિમ્પલ બેઝિક વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે. તેને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી દીધો છે. તો અહીંયા આપણું દૂધ સારી રીતે ઉકળી ગયું છે, સેવ સારી રીતે બફાઈ ગઈ અને ઉપર આવી ગઈ છે. તો આ સ્ટેજ પર આપણે કસ્ટર્ડ પાવડરવાળું મિલ્કને એડ કરવાનું છે. તો આ સ્ટેજ પર આપણે દૂધ સાથે મિશ્રણને મિક્સ કરતા રહેવાનું અને તૈયાર થયેલા કસ્ટર્ડવાળા મિશ્રણને થોડું થોડું એડ કરી દૂધમાં ઉમેરી દેવાનું છે. બધા મિશ્રણને એકસાથે નથી ઉમેરવાનું, નહીંતર દૂધમાં ગાંઠા પડી જશે. એટલે થોડું થોડું મિશ્રણ ઉમેરતા જશું અને સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે. એકવાર સરસ સ્મૂથ એવું મિશ્રણ મિક્સ થઈ જાય એટલે તેમાં મીઠાશ માટે આપણે અડધો કપ, વજનમાં જોઈએ તો 50 ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું. અહીંયા ખાંડને બદલે તમે સાકર પણ ઉમેરી શકો છો. અહીંયા ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. ખાંડ અથવા સાકરની જગ્યાએ તમે કન્ડેન્સ મિલ્ક પણ ઉમેરી શકાય છે. હવે ખાંડને આપણે સારી રીતે મિક્સ કરી ખાંડને થોડી ઓગળવા દઈશું. સાથે બદામની ફ્લેક્સ, 1 ચમચી જેટલા કાજુના ટુકડા અને 1 ચમચી જેટલા પિસ્તા ફ્લેક્સને ઉમેરી અહીંયા ફ્લેવર માટે થોડો એલચી પાવડર ઉમેરી બધા જ ડ્રાયફ્રૂટને સારી રીતે મિક્સ કરી હવે ખાંડ મેલ્ટ થઈ ગઈ છે. ગેસ બંધ કરી દઈશું અને કસ્ટર્ડને થોડું ઠંડુ થવા દઈશું. તો આ તૈયાર થયેલા કસ્ટર્ડને આપણે એમનામ પણ ખાઈ શકીએ છીએ. મિશ્રણ થોડું ઠંડુ અને ઘટ થઈ ગયું છે. તો આપણે એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી દેવાનું છે અને આપણે આને 1 કલાક માટે ઠંડુ કરી લેવાનું છે. આ મિશ્રણ જેમ ઠંડુ થશે એમ ઘટ અને ક્રીમી બનશે. તો આ તૈયાર કરેલા કસ્ટર્ડના મિશ્રણને આપણે 1 કલાક માટે ફ્રીઝમાં રાખી દઈશું. 1 કલાક પછી આપણે આમાં ફ્રૂટને મિક્સ કરવાના છે. તો અહીંયા મેં ફ્રૂટ્સને સારી રીતે થોડા ઠંડા કરીને લીધા છે. તો ફ્રૂટમાં મેં બારીક કાપેલું સફરજન, દાડમ, ચીકુ, કેળા અને બંને પ્રકારની ગ્રેપ્સને લીધી છે. તમને ભાવતા કોઈ પણ મીઠા ફળ લઈ શકો છો. અહીંયા તમારે દ્રાક્ષ અને દાડમ એકદમ મીઠા હોય એવા જ લેવાના છે. લગભગ એટલા કસ્ટર્ડ માટે મેં અહીંયા 2 કપ જેટલા બારીક સમારેલા ફ્રૂટને લીધા છે.
તો થોડા ફ્રૂટને આપણે રાખી દઈશું ગાર્નિશિંગ કરવા માટે. બાકીના ફ્રૂટને આપણે એડ કરી કસ્ટર્ડમાં ઉમેરી અને મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણું એકદમ પરફેક્ટ એવું ફ્રૂટ કસ્ટર્ડ તૈયાર થઈ ગયું છે. તો આ ફ્રૂટ કસ્ટર્ડને આપણે ઠંડુ ઠંડુ સર્વ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે. સ્વાદ તો એટલો સરસ છે કે તમે એકવાર બનાવશો એટલે તમે વારંવાર બનાવશો. તો આ ગરમીમાં પેટને ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ આ ડેઝર્ટ તૈયાર થઈ ગયું છે. ઉપરથી બારીક કાપેલા ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ સાથે ગાર્નિશ કરીશું. તો એકવાર મારી રીતે આ નવું ફ્રૂટ સલાડ ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો આ નવા ફ્રૂટ સલાડની રેસીપી તમને કેવી લાગી. જો તમને આજની મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવી ટેસ્ટી સ્વાદિષ્ટ રેસીપી સાથે. તો થેન્ક્સ ફોર વોચિંગ.